જામનગરના હાપા માર્કેટયાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ છે અને સાથે હાપા એપીએમસી બહાર ખેડૂતોની લાંબી લાઈન લાગી છે। 225 જેટલા વાહન યાર્ડ બહાર જોવા મળ્યા। યાર્ડમાં 15,000 ગુણી ડુંગળીની આવક થઈ છે। હાપા એપીએમસીએ આવકને જોતા નવી જાહેરાત સુધી ડુંગળી સ્વીકારવાનું બંધ કર્યું છે। સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, જામનગરના હાપા માર્કેટયાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ છે, શું વિગતો? જી ને, ચોક્કસ જણાવ્યું હતું કે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં જે ડુંગળીને મબલક આવક નોંધાઈ છે। કિલોમીટર સુધી જે લાંબી કતારો લાગી છે। ખેડૂતો મોટી સંખ્યામાં ડુંગળી લઈને જામનગર હાપા માર્કેટ ખાતે પહોંચ્યા છે। 15,000 થી પણ વધુ જે મગફળીની ગુણી છે તે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચતા જે જગ્યા છે તે નાની પડતા હાલ હાપા માર્કેટિંગ યાર્ડ દ્વારા જ્યાં સુધી નવી જાહેરાત કરવામાં ના આવે ત્યાં સુધી ઉતરાય બંધ કરવામાં આવી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ મોટી સંખ્યામાં ડુંગળીની આવક થતા જે ખેડૂતો છે તેને પૂરતા ભાવ ન મળી રહ્યા હોવાનું હાલ ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। અને હાલ પૂરતા ભાવ ન મળતા તો ક્યાંક ને ક્યાંક જે ડુંગળી પકવતા ખેડૂતો છે તેમાં નારાજગી પણ જોવા મળી રહી છે। જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।